સુરતમાં કુલ 8 સ્થળોએ રથયાત્રાનું ભવ્ય આયોજન છે। રથયાત્રાને પગલે શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। વરાછા ઇસ્કોન મંદિરની 8 કિલોમીટરની લાંબી રથયાત્રા નીકળશે। મહિધરપુરા અને ઉધના વિસ્તારમાંથી 4 રથયાત્રા યોજાશે। રથયાત્રા શાંતિપૂર્ણ બનાવવા શાંતિ સમિતિની બેઠક મળી। આયોજકોને પોલીસ વચ્ચે સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ હતી। પોલીસના બોડી વોર્ન કેમેરાથી દરેક હિલચાલ પર નજર રહેશે। કંટ્રોલ રૂમ દ્વારા દરેક રથયાત્રાનું સીધું મોનિટરિંગ કરાશે। સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવા ટીમ સજ્જ છે। સાયબર ક્રાઇમની ટીમ દ્વારા પણ સતત સર્વેલન્સ કરવામાં આવશે। કુલ સેક્ટર 1 વિસ્તારમાં 4 રથયાત્રાઓ નીકળનાર છે। આજે ડીસીપી ઝોન 1, ડીસીપી ઝોન 2, ડીસીપી ઝોન 3 અને સાથે સાથે તમામ સિનિયર અધિકારી, આ તમામ અધિકારીઓ સાથે મળીને જે રથયાત્રાઓના આયોજકો છે એ અને સાથે સાથે ફ્રેન્ડ ઓફ પોલીસ, અન્ય ધર્મના તમામ અગ્રણીઓ, અન્ય પદાધિકારીઓ તમામ સાથે મળીને 200 થી વધુ લોકો સાથે મળી એક શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ શાંતિ સમિતિ મિટિંગમાં રથયાત્રાના સુચારુ આયોજનના ભાગરૂપે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ખૂબ જ સરસ આયોજન સમગ્ર સુરત શહેરની તમામ 8 રથયાત્રાઓમાં ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। પોલીસનું તમામ રથયાત્રાના આયોજકો અને તમામ અગ્રણીઓ સાથે ખૂબ જ સરસ ટાઈઅપ અને લાઇઝનિંગ થઈ ગયેલું છે।